સમાચાર સુરતમાંથી કે જ્યાં ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી। શહેરમાં ચાલતા 5 ડમ્પર ટ્રાફિક પોલીસે ડિટેઇન કર્યા હોવાની વિગતો છે। ડમ્પર ચાલકોને દંડ ફટકારીને વાહનો કબજે કર્યા। હેલ્મેટની કાર્યવાહી સાથે ડમ્પર ચાલકો સામે પણ લાલાખ। શહેરમાં ભારે વાહનોના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે। શહેરની અંદર ભારે વાહનોના કારણે અકસ્માતની સતત જે ઘટના બનતી હોય છે ત્યારે આજે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટની જે કાર્યવાહી શરૂ કરી છે સાથે સાથે સુરત શહેરની અંદર ભારે વાહનો જે પસાર થતા હોય છે તેમને દંડ આપવાની જે કામગીરી છે તે અહીંયા જોઈ શકાય છે કે વીઆર મોલ નજીક કરવામાં આવી રહી છે। એક સાથે 4-5 જે ભારે વાહનો નીકળ્યા છે અને તેમને જે દંડ આપવાની કામગીરી છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે એ લાઇન બંધ જે છે આ જે ડમ્પરો છે અહીંયા પડ્યા છે અને પોલીસ દ્વારા તમામ જે ડમ્પરો છે તે કબજે કરવાની અને જો દંડ આપવાની જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે ભારે વાહનોના કારણે અકસ્માતની સતત જે ઘટનાઓ છે તે બનતી હોય છે અને તેના કારણે અનેક લોકોના જીવ છે તે જોખમમાં મુકાતા હોય છે। મહત્વની વસ્તુ એ છે કે બેફામ રીતે જે રીતે કાર્યવાહી જે જતા હોય છે અડાજણની અંદર આ રીતની એક જે ઘટના બની હતી, એક વિદ્યાર્થીનું જે મોત થયું હતું। સાહેબ, જે હેલ્મેટની સાથે સાથે ભારે વાહનો ઉપર પણ કાર્યવાહી અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રીનું જે ભારે વાહન પ્રવેશબંધીનું જાહેરનામું છે એના જાહેરનામામાં પ્રવેશબંધીના સમય દરમિયાન જે વાહનો ભારે વ્હીકલ શહેર વિસ્તારમાં પ્રવેશતા હોય છે તો એના વિરુદ્ધ અમે ડિટેનની કાર્યવાહી કરેલ છે અને એમને શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે આ વાહનો જપ્ત કરેલા છે। અત્યારે કેટલા વાહનો એક સાથે જે મોટા વાહનો જે 5-6 મળી આવેલા? એક સાથે 5 વાહનો શહેર વિસ્તારમાં આવી જતા 5 વાહનો ડિટેન કરેલા છે। જોઈ શકાય છે એક સાથે 5 જેટલા ભારે વાહનો ડમ્પરો છે તે પોલીસ દ્વારા જે છે ડિટેન કરવાની કામગીરી અને દંડ આપવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરની અંદર ભારે વાહનોના કારણે અકસ્માતની જે ઘટનાઓ છે તે સતત વધતી હોય છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર,